હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને આજે પાછો શરૂઆત થઈ ગઈ છે ગોમતી નદીના કાંઠેથી જોઈ લો દ્વારકાની અંદર પાછી શુભ શરૂઆત કરી દીધી છે અને ટ્રાફિક તો ઘણું છે તો અત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધા છે ને જવાનું છે આપણે મંદિરે અત્યારે પછી આપણે અહીં થોડું ઘણું બધું રખડી થોડું ઘણું ખરીદી કરી અને પછી આપણે બપોર પછી નીકળી જવાનું છે કેશોદ માટે તો મળીએ આગળ હવે મારી દે હવે તાળો અહીંયા ચાલો મળીએ આગળ તો ગાઈસ અત્યારે અમે નીચે આવી ગયા છીએ અને સવારની ધજા જોઈ લો ધજા બદલી ગઈ છે અને તડકો પણ થઈ ગયો છે અને પબ્લિક જોવો ખાલી ગાઈસ તમે અને જીયાંશભાઈ જો એની મોટર લીધી એનાથી રમે અત્યારે અને એને નવા ખેલ કરે હવે અટાણે અને તડકો થઈ ગયો છે એવો ખાલી ટ્રાફિક પણ એટલું છે ને ઝૂલતો પણ અટાણે કામ ચાલુ છે તો મળીએ આગળ હવે આપણે આવી ગયા છીએ નદીના કિનારે પગ પલાળવા માટે અને પાછળ બદલી રહી છે ધજા બદલી રહી છે જોઈ લો તમે ધજા બદલે છે એ શકી જાય ધજા બદલી ગઈ છે મિત્રો આપણે થોડીક પાણીમાં એન્જોય કરી લઈએ જીયાંશભાઈ પાસે જાય એ પાણીમાં ઉતરા ચાલો આપણે ઓલા ભાઈ મળી ગયા છે જે છાશ બનાવે છે તે સામે રહ્યા ઓલા ભાઈ જે છાશ બનાવે છે અને એનો ડાયલોગ છે તમને એ સંભળાવું આપણે જરાક એની પાસે છાશે ચાખી લઈએ કેવી છે હવે કાલે કાલે વેનો ધોળો ધોળો દહીં બ્લેક પેલો વેરે વેરે નાઈસ બટર ભાઈ નાઈસ 5 કિલો મોકલાવો મારા કલેજા દ્વારકા આવો તો બીજો જય દ્વારકા દીશ લે મારા જય દ્વારકા દીશ તો મિત્રો આપણે અત્યારે જવાનું છે સામેની નદીની ઓની પાસે સામેની બાજુ તો અહીંથી ક્રોસ કરીને જાઉં તો જીયાંશભાઈ તો જો જીયાંશભાઈ હેલા જાય છે અમારે જવાનું છે અને શિવાર એટલો છે ગઈશ તો મળીએ આગળ ધીમે ધીમે જઈએ અહીંયા મિત્રો આપણે આવીએ છીએ લક્ષ્મી માતાનું મંદિર છે ત્યાં અને આ છે દુર્વાસા ઋષિ અને આ જોઈએ આપણે બધી અહીંથી ધજા દેખાય છે દ્વારકાની ચોખી દેખાય પાછળની ધજા દેખાય અને આ છે બ્રિજ સુદર્શન સેતુ જે મોરબીમાં તૂટી ગયો હતો તે પછીનું કામ ચાલુ અહીંયા થઈ ગયું છે એટલે એના જીયાંશભાઈ જો જાય છે તો મળીએ આગળ હવે બાર જઈને પાછા તો મિત્રો અત્યારે આપણે અહીંયા પુલની ઓની કરાવ્યા હતા ત્યાં જો આ 5 વીરડા છે જેમાં પાણી મીઠું છે કે દરિયા કિનારો છે ખારું પાણી હોય પણ આમાં 5 છે એમાં મીઠું પાણી આવે કે અહીંયા છે 2 3 4 5 દેખાય છે 7 વીરડા છે ટોટલ અને એમાં 5 છે ને કૂવો પણ છે તો અહીંયા પણ જઈ આવીએ જરાક અને એનો નજારો એક નંબર છે દ્વારકાધીશની જે ધજા હોય તે પણ દેખાય છે જોઈ લો એનો નજારો એકવાર તો ગાઈસ તમને બતાવું કે આની અંદર પાણી હોય છે કે નહીં જોઈએ આપણે પાણી દેખાય તો છે બારોબાર ગાઈસ અંદર પાણી પણ હોય છે દેખાય છે તમને અને સામે છે દ્વારકાધીશનું મંદિર અને આ છે સુદર્શન સેતુ તો ગાઈસ વ્યૂ એક નંબર આવી રહ્યો છે આ છે કે દ્વારકા નગરી તો આયા જરાક આ બાપુ પાસે કંઈક સમજાવે છે મિત્રો આ બધા અહીંયા બધા ઘર બનાવતો હોય એટલે આપણે એક ઘર બનાવી લીધું છે 5 માળની બિલ્ડિંગ બનાવી લીધી છે એવી તો કેટલી બિલ્ડિંગો બનાવેલી છે એમાં આપણે એક આપણી બિલ્ડિંગ બનાવી લીધી છે આગળ હેલા જઈએ આપણે અને જીયાંશભાઈ હેલા જઈએ આગળ રેતીમાં જીયાંશભાઈ કેવી મજા આવે તમને ઓ જીયાંશભાઈ દ્વારકામાં મજા આવે તમને નહીં દ્વારકામાં મજા નથી થતી તમને આવે ને એક વાર તમે ક્યાં આવે આપણે આવી ગયા છીએ અહીંયા બ્રિજ છે સુદર્શન સેતુ ત્યાં અને કઈ છે કળાની આમ હાકર જોવા લાંબી છે તમને દેખાતી નથી વ્લોગમાં અને તૂટેલો છે જરાક પુલ તો જોજો જરાક અહીંયા જોટાને રિપેરિંગ કામ ચાલે છે અને જીયાંશભાઈ બ્રિજ ક્રોસ કરે છે આમથી હોય જા જીયાંશ આમથી હોય જા અને કાંઈ જા જોવો ખાલી અત્યારે આનું કામ ચાલતું હતું બધાનું કામ ચાલુ છે પછી એ જો કામ પણ ચાલુ છે સામે તો મળીએ આગળ હા તો જીયાંશભાઈ આગળ આવેલા જાય છે બેને મારતી દાડો ફુવાને બધા આગળ આવેલા જાય છે અને હવે આપણે જવાનું છે જમવા એક માધવ હોટલ છે અહીંયા આવે છે બેન પાછળ અને જો જીયાંશભાઈ આગળ નીકળી ગયા છે અને આ બધા જાય છે નીચે જમવા માટે તો આપણે જઈએ છીએ જમવા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા જમવા માટે બપોરના જમવાનું નથી આપણે જીયાંશભાઈ કંઈક મગાવ્યું છે જીયાંશ ત્યાં હું મગાવ્યું
કે તો હરખું તો બોલ એ હવે ડ્રાય મંચુરિયન મગાવ્યું છે ને અમે પંજાબી મગાવ્યું તો મિત્રો અત્યારે પંજાબી મગાવીને જમી લીધું છે જમે જીયાંશભાઈ મોબાઈલ જોવે અહીંયા અને શોર્ટ જોવા મને ચાલુ કર્યા એ મંચુરિયન ખાઈ લીધું છે અત્યારે દ્વારિકાનો વ્યૂ જોઈ લ્યો એકવાર વ્યૂ આવે છે એક નંબર તો ગાઈસ અત્યારે આપણે જાય છીએ હવે ઘરે ને જઈ લ્યો છેલ્લો દ્વારકાનો નજારો જોઈ લ્યો હવે અને આ આપણે હોટલને ચેકઆઉટ કરી દીધું છે હવે સમાજની વંડી હતી ચેકઆઉટ કરી દીધું છે ને હવે છેલ્લો નજારો જોઈ લો તમે દ્વારકાનો એક વખત હવે તો પાછું તમને ક્યારે જોવા મળે તમે કોઈ જાઓ કે ન જાઓ અથવા તમે આવતા હોય તો હવે જાય છે આપણે ટ્રેન માટે તો મળીએ હવે આગળ તો મિત્રો આપણે પહોંચી ગયા છે દ્વારકા મંદિરે સાથે કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપણી પાછળ અને આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન દેખાય છે દ્વારકા રખેલું અને હવે આપણે જવાનું છે કેશોદ માટે રવાનું થવાનું છે પાછું જાય બધા આગળ આગળ હિલા જાય છે જુઓ અને આપણા જીયાંશભાઈ જો હેલા જાય અને હવે આપણે જવાનું છે દ્વારકા માટે તો મળીએ આગળ જોઈ લ્યો ઉતરી ગયા છે કેશોદના પ્લેટફોર્મે અને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે તો મળીએ નવા બ્લોગમાં આ તો આજનો બ્લોગ બાય